હેલો મિત્રો, તો હું આવી ગયો છું વાડીએ ને અહીંયા ઘઉં કાઢવાના છે. અમારે આ ઓપનેર કરવાનું છે ચાલુ ને લાઇટ વહી ગઈ ને દરિયો ઉડી ગયો છે. તો આપણે દરિયો ચડાવવાનો છે. તો ભાઈ જો ચડાવે છે દરિયો, તો આપણે જોઈએ કઈ રીતના દરિયો ચડાવીએ તો લાઇટ પાસે આવી જાય. અને આ ખેતરમાં વાવ્યા છે તલ. તલ તો સારા છે, કાંઈ વાંધો નથી. હજી તો જો કાંઈ રોગ ના આવે તો. એલા ભાઈ દરિયો ચડી ગયો હે? થઈ ગયું ચાલુ? આ ભાઈ વાળો લઈને જાય છે તો હું ગયો દરિયો ચડી ગયો કે હે? તો હવે ઓપને ચાલુ કરવાનું છે. ઘઉંનું દહીણું કરીએ છીએ. તો દરિયો ચડી ગયો ને લાઈટ આવી ગઈ છે. જઈને જોઈએ અમે. પવન આજ ફૂલ છે. મિત્રો આ છે અમારી વાય. પાણી જોઈએ કેટલું ભર્યું છે વાયમાં. શાબાશ છોરે. ભાઈ તો આખી વૈડી છે. તો હું કે નાવાનું થાય છે તારે? હાલ પડ નાઈ હાલ ને આપણે બે અંદર. આમાં નાઈ લે, આમાં નાઈ લે ને. હા ગાડી આવી કાલ ગાડી આવી ને ગાડી આય કઈક. આ અમારે કારીગર છે. જોયું જોયું. તો મિત્રો ઓપને ચાલુ થઈ ગયું છે. હવે બાકા જીતી બોલાવવાની છે. આ બાકા પડ્યા એટલા આ ઓપનર ના માલિક છે. તમારે કોઈને ઘઉંનું દહીંનું કરાવવાનું હોય તો આ ભાઈનું ઓપને છે તો કોન્ટેક્ટ કરવાનો. આ ભાઈનો દુગાભાઈનો કોન્ટેક્ટ કરવો. હા હાલો હવે વિડિયો મૂકો. આ ભાઈ ધણપુલિયાના છે. આ ભાઈ ધણપુલિયાના છે બરોબર. તમારે કોઈને જો ઘઉંનું દહીંનું કરાવવાનું હોય તો આ ભાઈનો કોન્ટેક કરવો. આપને કોમેન્ટ કરજો એટલે આપણે કોન્ટેક કરાવજો. તો આટલા બધા ઘઉંની છે ને બાકા જીકી બોલાવવાની છે આટલી. જ્યાં ભાઈ ઉપાડ્યું છે બાસકું આગળ નાખશે અંદર. મોટું થયું